વેલકમ ટુ ધીસ લેક્ચર. ધોરણ 11 વિષય અંગ્રેજી. હું જ્યોતિ. આપણે જોઈશું પાઠ પહેલો, ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. એનો અર્થ થાય છે મારા જીવનની યાત્રા તળેટીથી તુંગ સુધી, એટલે કે તળેટીથી માંડીને ઊંચાઈ સુધી. આપણે વાત કરીશું અરુણિમા સિન્હાની. અરુણિમા સિન્હા એક નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર હતા, એટલે કે રાષ્ટ્રીય કક્ષાના વોલીબોલ ખેલાડી. હવે આ પેરેગ્રાફમાં આપણે સમજૂતી જોવાની છે કે અરુણિમા સિન્હા જ્યારે ટ્રેન દ્વારા મુસાફરી કરી રહ્યા હતા ત્યારે 4-5 લૂંટારુઓ તેમની સોનાની ચેન ખેંચી લેવાનો પ્રયત્ન કરે છે. સોનાની ચેન ખેંચવાનો પ્રયત્ન કરે છે તે દરમિયાન આ લૂંટારુઓનો અરુણિમા સિન્હા ખૂબ બહાદુરીથી સામનો કરે છે. પણ જ્યારે તેઓનો સામનો કરે છે, 4-5 લૂંટારુઓ દ્વારા એમના ઉપર ખૂબ જોરદાર પ્રતિકાર કરવામાં આવે છે અને તેમને ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવે છે. અરુણિમા સિન્હા જ્યારે 24 વર્ષના હોય છે ત્યારે આ ઘટના તેમની સાથે બને છે. આ ઘટના ખૂબ જ ભયાનક હોવા છતાં આ અકસ્માતનો તેમના જુસ્સા પર ક્યારેય કોઈ અસર થતું નથી. ત્યાર પછી તેમને દિલ્હીમાં આવેલી એમ્સમાં દાખલ કરવામાં આવે છે અને એક કૃત્રિમ પગ તેમને બેસાડવામાં આવે છે, કેમ કે આ ઘટનામાં તેમનો ડાબો પગ કપાઈ જાય છે, એટલે કૃત્રિમ પગ તેમને લગાવવામાં આવે છે. આ પગ સાથે પરિવાર તેઓ પર્વત ચડવા માટે તૈયાર થાય છે, કારણ કે તેઓ પોતે એક પર્વતારોહક હોય છે. અને એવું લખવામાં આવ્યું છે કે અરુણિમા સિન્હા પહેલાં કોઈ પણ એવી માઉન્ટેનર નથી જે અપંગ છે અને એમને પર્વત ચડ્યો હોય. તો અરુણિમા સિન્હા એવા પહેલા અપંગ મહિલા છે કે જે માઉન્ટ એવરેસ્ટ સર કરે છે. અને આ તેમની હિંમત, આશા, હિંમત અને પ્રેરણાની એક અવિસ્મરણીય વાર્તા છે. તો આપણે 4 હિસ્સામાં, 4 દ્રષ્ટાંતોમાં તેમના પોતાના શબ્દોમાં વર્ણવેલી આ વાર્તા જોઈશું. તો ચાલો જોઈએ. અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. અરુણિમા સિન્હા એ રાષ્ટ્રીય કક્ષાના વોલીબોલ ખેલાડી હતા. વેન શી વોઝ ટ્રાવેલિંગ ઓન ધ ટ્રેન, જ્યારે તેઓ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા, સમ થગ્સ ટ્રાય ટુ સ્નેચ હર ગોલ્ડ ચેન, કેટલાક લૂંટારુઓએ તેમની સોનાની ચેન ખેંચવાનો પ્રયત્ન કર્યો. ઝૂંટવી લેવું, સ્નેચ એટલે ઝૂંટવી લેવું. શી ફોટ બેક, તેમણે પ્રતિકાર કર્યો, બટ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ, પણ તેમને ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવી અને તેમણે પોતાનો ડાબો પગ ગુમાવ્યો. ધીસ હેપન વેન શી વોઝ 24. જ્યારે તેઓ 24 વર્ષના હતા ત્યારે આ ઘટના બની. હાઉએવર ધીસ એક્સિડન્ટ નેવર અફેક્ટેડ હર સ્પિરિટ, તેમ છતાં આ અકસ્માતે તેમના જુસ્સા પર ક્યારેય અસર કરી નહીં. એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, દિલ્હી, એન આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ. દિલ્હીમાં એમ્સમાં તેમને દાખલ કરવામાં આવી અને એક કૃત્રિમ પગ બેસાડવામાં આવ્યો. અ યર લેટર, વર્ષ પછી, શી વોઝ રિટ્રેન્ડ એઝ અ માઉન્ટેનિયર and become the first female with an artificial leg to scale Mount Everest. એક વર્ષ પછી ફરીવાર તેમને પર્વતારોહક તરીકે તાલીમ આપવામાં આવી અને એક પ્રથમ અપંગ મહિલા તરીકે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર તેઓ પ્રથમ મહિલા બન્યા. This is her unforgettable story of hope, courage and inspiration. આ અરુણિમા સિન્હાની આશા, હિંમત અને પ્રેરણાની અવિસ્મરણીય વાર્તા છે. લેટ્સ રીડ 4 scenes of her life narrated in her own words. તો ચાલો તેમના જ શબ્દોમાં વર્ણવેલી આ વાર્તા આપણે 4 દ્રષ્ટાંતોમાં જોઈશું. નેશનલ લેવલ, રાષ્ટ્રીય કક્ષાનું. ટ્રાવેલિંગ એટલે મુસાફરી કરવી. થગ્સ એટલે લૂંટારુઓ. ટુ સ્નેચ એટલે ઝૂંટવી લેવું, આંચકી લેવું. થ્રોન એટલે થ્રોનો ત્રીજું વર્ગ, થ્રોન ફેંકાયેલું. એક્સિડન્ટ એટલે અકસ્માત. સ્પિરિટ એટલે જુસ્સો. આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ. માઉન્ટેનિયર એટલે પર્વતારોહક.
આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ, અનફોર્ગેટેબલ એટલે અવિસ્મરણીય, ન ભૂલાય તેવું, હોપ એટલે આશા, કરેજ એટલે હિંમત, ઇન્સ્પિરેશન એટલે પ્રેરણા અને નેરેટેડ એટલે વર્ણવાયેલું. હવે બીજો સીન આપણે બીજા પાર્ટમાં જોઈએ.